બાતમીના આધારે દરોડો પાડી 2 ટ્રકમાંથી 16.16 લાખની કિંમતનો વિદેશી દારૂ સાથે 2 આરોપીને પકડી પાડ્યા હતા. તેમના કબજામાંથી દારૂ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી. ગાંધીનગરથી જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમમાં આગમન હોટલ સામે હાઈવે રોડ પર નાકા પોઈન્ટ ઉપર ચિલોડા પોલીસને બાતમીના આધારે હિંમતનગરથી આવતી ટ્રકને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે કુલ મળીને 16.64 લાખની કિંમતનો મુદ્દામાલ સાથે 2 શખ્સની ધરપકડ કરેલ છે. ખાસ કરીને આ કાર્યવાહીમાં ટ્રક ડ્રાઈવર અલ્તાફ ખાન, ઇન્દુ ખાન સૈયદ રહે અકલીમપુરમ મસ્જિદ પાસે, થાણા નગીના, તાલુકો નગીના, જિલ્લો નુહ, રાજ્ય હરિયાણા અને ક્લીનર દિનેશ પ્રકાશ બાદલ અંત્રોલી ઉત્તર પ્રદેશવાળાને પકડી પાડેલ છે. તેમના કબજામાંથી દારૂ મળી આવ્યો છે અને કુલ 16.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.